જૂનાગઢના વિશ્વવિખ્યાત ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે એવી હૃદયદ્રાવક ઘટના બની કે જેને સાંભળીને દરેકની આંખો ભીની થઈ જશે। ભગવાનના દર્શન કરવા આવેલા એક પરિવાર માટે ગિરનારની યાત્રા જીવનભરના ઘા બની ગઈ। 12 વર્ષનો માસૂમ મયુરસિંહ ચૌહાણ પરિવાર સાથે ગિરનાર ચડી રહ્યો હતો, પરંતુ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી રીતે પળવારમાં જ સિંહ તેને પરિવારથી છીનવી લીધો। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોળજ ગામનો પરિવાર વહેલી સવારે ગિરનારના મુખ્ય સીડી પરથી યાત્રા શરૂ કરી રહ્યો હતો। પરિવાર હજુ મુખ્ય ગેટથી માત્ર 50 જેટલા પગથિયાં ચડ્યો હતો। અંધારું હતું ને સૌ ભગવાનના નામે આગળ વધી રહ્યા હતા। એટલામાં પાછળથી એક સિંહ વીજળીની ઝડપે આવ્યો અને સીધો 12 વર્ષના મયુરસિંહ પર તૂટી પડ્યો। પરિવારના સભ્યો કંઈ સમજે તે પહેલા જ સિંહ બાળકમાં દબાવી લીધો અને જંગલ તરફ દોડી ગયો। બાળકના કાકા અનિલ કુમારસિંહ ચૌહાણે જણાવ્યા મુજબ સમગ્ર ઘટના માત્ર થોડા સેકન્ડમાં બની ગઈ અને પરિવાર સીચો પાડતો રહ્યો। બચાવવા માટે દોડ્યો, પરંતુ સિંહ જંગલમાં ગાયબ થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ, પોલીસ અને સ્થાનિક ટ્રેકર્સની ટીમો જંગલમાં દોડી આવી અને કલાકો સુધી સઘન શોધખોળ ચાલુ રહી, પરંતુ જ્યારે જંગલમાંથી માત્ર બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળ્યા, ત્યારે પરિવાર પર જાણે આપ તૂટી પડ્યો હોય એવી સ્થળે હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા। આ ગંભીર ઘટનાને પગલે વન વિભાગે એક સિંહને પાંજરે પૂર્યો છે। પ્રાથમિક તપાસમાં તેની ઉલટીમાંથી માનવ શરીરના ભાગો મળ્યા હોવાનું સામે આવ્યું છે। હવે ડીએનએ પરીક્ષણ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઘટના બાદ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનારની નવી મુખ્ય સીડી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે। યાત્રાળુઓને જટાશંકર નજીક આવેલી જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે। ગિરનાર જેવી આસ્થાની ભૂમિ પર બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। એક માસૂમ બાળક ભગવાનના દર્શન કરવા નીકળ્યો હતો, પરંતુ ઘરે પાછો ફરી શક્યો નહીં। હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે શું ગિરનાર પર યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવશે અને શું ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આવી કરુણ પીડાનો સામનો કરવો પડશે કે નહીં? નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।